નીકળ્યા હતા ગામ ફરવાના, અહીંયા ગળી ગયા રાહુલભાઈ ને ભોયરામાં. કોઈમાં વાત કઈ કેવી છે, ગોપાલભાઈ કે હાલો ફરવા, મેં કીધું તો હાલો ફરવા, નકરી ગયા ફરવા. તો અહીંયા પેલું લોકેશન આવી ગયું હતું થાનવા. થાનવા આવીને અહીંયા જોયું તો તમે કહેશો કે આને થાનવા કેમ કહેવાય, તો થાનવાનો ઇતિહાસ તમારે જાણવો હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું. તો અહીંયા ગોપાલભાઈને ઉતરી ગયા નીચે ઉતરીને જોયું તો ગોપાલભાઈને કે હાથ પગ ધોઈ પછી ધોવા લાગ્યા હાથ પગ ધોઈને પછી નીકળી ગયા ઉપરની સાઈડ આવીને જોઈએ તો ગોપાલભાઈ કે હાલો હવે નીકળીએ આગળની સાઈડ. તો હાલતા આગળ ગયા હતા, અહીંયા આવી ગઈ ગોરખમઢીએ જઈને જોયું તો અહીંયા ગોપાલભાઈ કે હાલો તમને એક જગ્યા દેખાડ. તો હા મિત્રો, આ છે ભોયરું. અહીંયા ગામવાળાનું એવી માન્યતા છે કે ગુરુ ગોરખનાથજીએ અંદર તપસ્યા કરી હતી. ચાલો તમને બતાવું સ્થળ. તો સામેની સાઈડ આવી રહ્યા હતા રાહુલભાઈ ને. તો હા મિત્રો, આ છે ભોયરું. તો અંદર જઈને જોયું તો કંઈક આવ્યું તો તમે જોઈ શકો છો, મૂર્તિઓ હતી. ને ત્યાર પછી આપણે ચડી ગયા ધાબા ઉપર. ત્યાંનું લોકેશન જોવા માટે તમે અહીંથી લોકેશન જોઈ શકો છો. નજારો સરસ મજાનો છે. આ મિની વ્લોગ અહીંયા પૂરો થઈ છે. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.